આ કેમ હજી ઓનલાઈન નહીં આવી? આ કામમાં લાગે છે. રઈસ ભગવાનની થકાઈ ગયું? નહીં રાંધી નાખ્યું. રાંધી નાખ્યું? હા, ઘરનું કામ કર્યું. એમ? આ તો વહેલું રાંધી નાખ્યું તે. વહેલું છે 12 વાગ્યા. નકર તો 1, 1:30, 2 વાગે થાય ખાવાનું. આજ કેમ 12 વાગે રંધાઈ? લે બોલો. તો હવે કાલ 2 વાગે રાંધી. ના ના એ તકલીફ વેલા રાંધી નાખી તોય. ના તો કહું છું ખાલી તને. કેમ કોણ હંતાળો? અરે હંતાર તો કઈ નથી, અહીંયા રાખ્યો મેં કીધું પડી જાય તો મેં કીધું આ બાજુ ફોટ રાખતો એમ. તમને હા. શું કહું છું? હા બોલ ને. આ તમે એઈડા યાદમાં મૂકી આવ્યા. હા. એનો હિસાબ શું આવ્યો? ક્યાં હજી વેચાણા નથી ને? શું કીધું? એટલે હજી યાર્ડમાં મૂકવા ગયો તો હજી વેચાણા નથી એટલે હિસાબ ક્યાંથી આવે? ઈ વેચાઈ જાય પછી વેપારી ફોન કરશે કે ભાઈ તમારે એડા વેચાઈ ગયા છે, તમે લઈ જાઓ હિસાબ. હિસાબ નથી આવ્યો. અડધા દઈ આવ્યા છો, અડધા દયા પડ્યા છે. પણ અડધા અડધા જ વેચાય ને, અડધા એક હારે હું કામ ભરવા જોઈએ? આમાં હું ભાવમાં ફેરફાર થતો હોય એમ. સાચું કયો હો, નથી હિસાબ આવ્યો એમ. નથી આવ્યો લે, હિસાબ આવ્યો તો તને કહું ને હું. હમણાં બહુ હિસાબમાં તમે ગોટાળા કરો છો. એમાં શેના હિસાબમાં ગોટાળા કરું છું? આની પહેલા તમે મગફળી લેવા ગયા હતા ને ગાડમાં, હા. ત્યારે હિસાબમાં ગોટાળા કર્યા હતા. અડધા પૈસા દેખાડ્યા જ નહીં. ક્યાં પહોંચાડે તમે પૈસા રાખો? અરે બાપા એવું નથી, મગફળીનો હિસાબ આવ્યો ને એમાં જો દવા વાળાને દીધા પૈસા, ટ્રેક્ટર વાળાને દીધા પૈસા, તે પછી દાળિયા આવ્યા હતા, ઈ બધાયનો હિસાબ કર્યો. એટલે આડાવડા થોડા થોડા બધા જે દેવાના હતા ઈ દેવાઈ ગયા, બાકીના વૈધા ઈ હિસાબ તો નો આપ્યો મેં. એમ નહીં, દાળિયાને દેવાના, ટ્રેક્ટરને દવાઓ, ઈ તો બધા તમે ઘરમાંથી રોકડા લઈ જતા હતા. લાય 5,000 ટ્રેક્ટર વાળાને દેવા છે, લાય 10,000 દવા વાળાને દેવાના છે, દાળિયાને 2,000 દેવાના છે, 5,000 બધા રોકડા લઈ જતા. તો આમાંથી હિસાબનું શું છે? અરે તમારું કઈ સમજાતું નથી મને. અરે એવું કાઈ નથી. આમ જો એમાં એવું હે, આ કેવું છે? તારી પાસેથી જે પૈસા લઈ જતો હતો ને, બરાબર, એટલા પૈસા નો પૂરા થાય. અડધા મગફળી વેચાણી એમ જ દેવા પડે. ગમે તે કઈ ગોટાળો કરો છો, પૈસા ક્યાં જાય છે ઈ નથી ખબર. એ ગોટાળો કાઈ નથી ભાઈ, આ બધો હિસાબ તો તને દઉં છું, બરાબર. આ ખેતીમાં ખર્ચો થતો હોય ને, મગફળી વેચી ત્યારે પૈસો હરખો દેખાણો નહીં, કટકે કટકે દીધા. જીરું વેચ્યું ત્યારે ઈ તો હાવ જીરાનો ક્યાં ગયો પૈસો ઈ જ ખબર ન પડી. થોડા થોડા કરી લઈ જ ગયા મારી. જીરાનો ક્યાં ભાવ આવ્યો તો? જીરું બરી નો તો ગયું, ધોર આવી તો એ બરી ગયું તો કાઈ બરી નથી ગયું. હવે થોડા જાજુ થયું તો માન ખર્ચાના થયા, ઈ તો બુડી દીધા ઓલા. કાઈ વાંધો ન. અત્યારે એડા અડધા દીધા હે ને અડધા અહીંયા રાખ્યા. એમ કે અડધાના પૈસા હે ને હું ગાપચી મારી જાઉં ને અડધાના પૈસા દઉં. એવું હોય છે ને મનમાં. ક્યાંય મારે ગાપચી નથી મારવી બાપા. તને નો ખબર પડે ખેતીના કામમાં હિસાબ કેવો હોય ને કેટલા વધે ને ઈ મને ખબર હોય. મારા બાપાને ઘરે વાડીનું કામ કરેલા છે, વાડીયું છે હોય એટલી ખબર પડે છે. ઓય સાચી વાત હે, તા બાપાને ઉપજ હારી આવતી એટલે નો દેખાય. વધારે જમીન છે એને. એટલે જ ને એને નો દેખાય. સમજ્યા? આપણે ટૂંકી જમીન રહી ને એટલે આપણે હા બધે ખર્ચા વયા જાય. આપણે વધારે કમાય છે તમને ખબર છે? કેમ એમ મોઢું કરો? તમારે હે ને આવી રીતે મોઢું ત્રાહા બાંગુ થાય ને મને તરત ખબર પડી જાય કે કાઈ છે ને કાઈ ત્રાહા બાંગુ ને તું વાત જ એવી કરે છે. હવે મારો હમનો મગજ વયો જાય. તરત પકડાઈ જાય. આ મોઢું શું પકડાઈ જાય? પકડાઈ જાય. પકડાઈ. ના રે બાપા ના, કાઈ મારે એવું કાઈ એ નહીં. હારું હાલો જે હોય લખ મૂકો. હા હાલો ખાઈ લે. રાંધી કે હજી મોડું ખાવું 2 વાગે. આ તું ઠામડા તો ભર હાલ પછી હું ખાઈ લઉં. હા લે તો કઈ કર્યું ને તો જોર પકડું. ના બાપા ના, હવે કાઈ હવે હાલો હાલો. હા હાથ મોઢું ધોઈ નાખો. હા ધોઈ નાખો. આ કેમ આજ મેસેજ કરતી નથી? આજ ભાઈ ભાઈ મેસેજ શું કરો છો? હું ઘરે છું. એક મિનિટ, હમણાં હું તને મેસેજ કરું. गोलमाल है भाई, सब गोलमाल है. હવે બોલ. શું કરતા હતા? કેમ મોડો જવાબ આપ્યો? એમાં એવું છે મારી ઘરવાળી ભેગી બેઠી હતી એટલે. 20,000 રૂપિયા મોકલાવજો.
આની પેલા તો તને 15,000 આપ્યા હતા, વળી શું જરૂર પડી? મારે સાડી લેવી છે અને બહાર ફરવા જવાનું છે એટલે જરૂર પડી. કાંઈ વાંધો નહીં, હું ઓલા છોકરા ભેગા 15,000 રૂપિયા મોકલાવું છું. દિલડા મોકલાય ને દિલડા રાજી થઈ ગઈ જોઈ ને. હવે મારે કામ છે, હું પછી મેસેજ કરીશ. હા કાંઈ વાંધો નહીં, કામ પતી જાય પછી મને મેસેજ કરજે. ઓકે, લવ યુ. લવ યુ ટુ. बाय बाय टाटा गुड बाय એ ભૈયા गया ક્યાં છે? કોણ જાણે? હાથ મોઢું ધોવા મોકલા. એ ક્યાં વયા ગયા? હાથ મોઢું ધોવાનું કાંઈ ને વયા ગયા. ક્યાંક નદીએ ને ધોવા ગયા ને હાથ મોઢું. એ હાર્યો, આ વાલાને ખાવાનું ઠંડુ થાય છે. હાલો આવ્યું હાલો. મેં શું કરતા હતા? અરે આ બાચકારીએ ને આમ લહરી ગયા તા એટલે મેં કીધું અહીં બેહીન આમ પગથી ભે મારીને બાચકા હરખા કરી નાખું. જો ને આ પડી ગયા ને કા ઉંદેડા તોડી નાખે જાય. છે કેવું છે? હા બેગું ડકાઈ નથી ગયા ને? ના ના ડટાઈ કાંઈ નથી ગયું. હાલો હાલો ખાઈ લે હાલ. આમ ખાવા. હા એમ થાય એમ કે વેલું રાંધી નાખ્યું ને મોડું રાંધી અરે નાખ્યું. મને ભૂખ તો બહુ જ લાગી ગઈ. હાલો ખાઈ લે હાલ. હાલો. કેમ આટલા ખાટલા ખાવું? કાંઈ આપડા પાપડા નથી. શું ફોન હંકાયડો? ત્યાં હંતાડતો નથી, ગીચામાં નાખું છું ફોન. જોઈને આમ ગીચું આવે? ના ગીચું આવે નહીં પણ આ એક ગીચા વાળો મુસ્કટ હતો ઈ કઈ ગયો. આ મારો ફોન રાખવામાં બહુ તકલીફ પડે. હમણે તમે આંકડા ને ફાફડા બહુ ખાવ હો. એટલે બાપા શેનો હાફડા ને ફાફડા થાવ છું? લે ઈ હાફડા. તમારું મોઢું જોવો. મારું મોઢું તો એવું જ છે. અત્યારે 10 વાગ્યા છે ને મોઢા ઉપર 12 વાગી ગયા છે તમારા. ના રે ના બાપા, ઈ તો આ તડકોના હિસાબે બધું એવું. હું તમને શું કહું? હા બોલ. હમણાં મારા બાન ફોન આવ્યો હતો. હા તો હું કહેતા તા બા? તો ઈ કે ઘરે આટો મારવા આવ્યો, વેકેશન પડી ગયું હે ને તો હાલો આપણે બે જઈ આવીએ. અત્યારે આ તો ક્યારે? 12 દી પછી. મને હે ને હું તને શું કહું છું, મને જરાક હમણાં મેળે જેવું નથી. મારો દીકરો ભૂન એટલે તાવ જેવું આવી જાય છે અને આમ તડકાનું કે બહાર જવાની એને મરજી નથી થતી, સમજી ગયા? એટલે કા એમ કેમ થાય છે? શું થયું વળી? કાંઈ ખબર નથી. મારો દીકરો હમણાં બેગ દી ત્યાં મને આવું થાય છે. લે અને આજ તો થોડુંક મને વધી ગયું એવું લાગે, તાવ બાવ આવી ગયો. એવું છે? હા ઓહો. છે ને તાવ? તો હાલો આપણે દવાખાને જે બાટલા બાટલા ચડાવી દે હાલો. ના ના એ તો આ તો હું થોડો તડકાના હિસાબે તપ લાગે ને એટલે એવું લાગે. થોડાક દી હું આપણે દેશી ઓળિયા કરશું ને હા એટલે મેળે આવી જશે. મને ઓલી દવા નથી ફાવતી. નથી ફાવતી? ના ના આપણે ક્યાં દવા પીવી? બાટલો ચડાવી દે. ઈ બાટલો આમાં હોયું તો મારે ને ઈ મને નો મેં આવે. કાઈ વાંધો નહીં, તો તમે આરામ કરો પછી હા. આપણે 2 દી રહીને જઈશું. હા એમ આપણે ટૂંકમાં 4-5 દી પછી હે ને મને થોડું સારું ચાર થઈ પાંચ જાય. દી ને 2 દી રહીને જા, 2 દી મારું થઈ જાય છે. હા તો વાંધો ને, આપણે 2 દી પછી સારું થઈ જાય એટલે જાવું આપણે, બીજું શું. કાઈ વાંધો નહીં હાલો. હો હા હા. આરામ કરો જાઓ. હા હું આરામ કરું. હા. આયા બેઠા બેઠા આરામ કરશો? ના ના હુઈ જાવ. કેમ આમ ટ્રાય હે કે આમ જોવો? કાંઈ ટ્રાય આઈ કે નથી જોતો બાપા. આરામ કરો જાઓ. હા વાંધો નહીં. गोलमाल है भाई सब गोलमाल है મેં મારી ઘરવાળીને કહી દીધું કે 2 દી પછી મારા સસરાની ઘરે જાશું. સારું કર્યું તમે એમ કહી દીધું, મારે તમને મળવું છે. આ તો મળવાની વાત કરે. એક વર્ષિયા મેસેજમાં વાત કરીને આજ એને કીધું કે મારે તમને મળવું છે. હા તો આપણે કેદી મળશું? આજે બપોર પછી આપણે બગીચામાં મળીએ. ચપડવાનું કી છે.
ક્યાં બગીચામાં મળશું? ઓ, નાથાના બગીચામાં. કાંઈ વાંધો નહીં, હું બપોરે પહોંચી જઈશ. લવ યુ ટુ. હાશ, એક વર્ષથી વાત કરતો હતો મેસેજમાં. આજ મેળ પડ્યો એને મળવાનો. અને આને મેં એમ કીધું છે કે મને તાવ આવે છે. હાલ નહીં તો ગમે તે બાનું કાઢીને વહી જઈશ. મેં તમને કોઈ દી જોયા નથી. હું બગીચે પહોંચી ગયો, તમે આવો જલ્દી. કેટલી રાહ જોરાવે. બસ હવે હું પહોંચવા આવી છું. હા તો પણ તમે કઈ જગ્યાએ છો મને કયો. તમે ખાલી પાછું વળીને જોવો. अबे साले તું અહીંયા? હું પોતે આયા, તમને બોલાવી એટલે હું આવી. મેં તને બોલાવી? મેં કીધું ને મળવું છે તમને આજે. એટલે કેમ મળવું છે? તમે જરાક મેસેજમાં જોવો. એટલે કેસા લગા મેરા મજાક? મજાક એટલે આ મેસેજમાં તું વાત કરતી હતી? છેલ્લા વરોદીથી હું જ વાત કરતી હતી. એક વર્ષથી તું વાત કરતી હતી? નાથાના બગીચે મળવા આવજો. હા તો નાથાનો જ બગીચો છે. હા, એક વાર ફોટો જોયો, વિડિયો કોલ કર્યા. પણ તું હતી તો ક્યાંથી તું ફોટો મોકલાવ, ક્યાંથી વિડીયો કોલ કર? તો ભાંડો નો ફૂટી જાય. અને તારે આવી રમત કરાય મારી આઈ રે? રમત તો કરવી પડે એમ જ હતી. હા, કારણ કે પૈસામાં ગોટાળા કરતા હતા. વરાદીથી આ પૈસામાં ગોટાળા કરતા. મને તમારી ઉપર પહેલેથી ને શંકા હતી. એટલે તારે આવું કરવાનું? હા, એટલે આ ફેક આઈડી બનાવી મેં. અને તમારી એરે વરાદીથી વાતું કરતી હતી. 15,000 આપો, 20,000 આપો, 10,000 આપો. આઈ એમ પોતે ખાવીંગ, ખાતામાં આવીંગ. પૈસા તો હું જે દેતો તો એ બધા તારી પાસે આવતા હતા? હા, ઈ ઓલા છોકરા એ મોકલાવતા હતા ને, હા, ઈ મને દેતો તો ઈ છોકરો પૈસા. પણ આમાં તો શું છે હવે, હું થોડોક ભોળવાઈ ગયો સમજી ગયા. ઓહો, નકર- ભાઈ આમ ભોળા કા? નકર હું હેને આવી કોઈ લપમાં પડું જ નહીં. પણ થોડોક ભોળવાઈ ગયો. મને કેના ફોડવાઈ ગયા? બધાને ગુગુગુ કરીને આમ વાત કરતા. લવ યુ જલેબી. હા, આ જલેબી કોણ જલેબી? મેં- આ તો હું હતી. બીજી હારે વાત તો કરતા જોઈશો ને તો તમે. ના બાપા ના, મેં તો આ પેલી ફેરે આવી રીતે વાત કરતો આ તો હતો. હારું મેં આ બધા પૈસા મેં મંગાવ્યા, બીજા હોત તો બીજીને મોકલાવે જ ને. એને તો આખું ઘર બનાવી દે. હઈ છે બાપા, હવે મારી ભૂલ થઈ ગઈ. આઈ છે. પણ મારે પેલી ફેરે મારાથી આવી હા, પહેલી ફેરે લવ લેટર નું પહેલી ફેરે હતું. કેટલી વાર પકડાણા? ઈ તો ઈ વાત જવા દે હે ને. કરતા હું તને શું કહું છું, સુધારવાનું નામ જ લેવું. હું સુધરી જ ગયો તો. પણ હા. આ વાતું એવી રીતે કરતા હતા ને તો હું થોડોક ભોળવાઈ ગયો. અને જીરું વેચાણું. ચૂપ રહ્યો. હા. જીરું વેચાણું ને પૈસા ગાયબ. મને બધી ખબર હે. ઈ બધા પૈસા મારી પાસે. ઈ તો હારું કર્યું ઘરમાં ને ઘરમાં રહ્યા પૈસા. મગફળી વેચાણી, ઈ પૈસા ગાયબ. હા. આ ઓલા શું કહેવાય એઈડા એઈડા, વેચા. હા. ઈ તે અડધા પૈસા આવ્યા ને અડધા બાકી છે. ઈ ગાયબ. અડધા તો દેખાડ્યા જ નથી. મને મોકલાવ્યો. આ પણ માર મત ખરા. હવે આ તો મારી ભૂલ થઈ ગઈ તો હવે આમાં ક્યાં કઈ ખોટું થયું? મને પૈસા શંકા જ હતી તમારા ઉપર. હા. એમ જાતો તો હા, હવે મારે આ કાંડ કરવું પડ્યું. હા, પણ પૈસા જે મોકલાવતો તો આવ્યા તો બધા ઘરમાં જ ને. ઘરમાં હારું થયું આવ્યા. કોઈ બીજા નો ખાઈ ગયા. ઘરમાં ને ઘરમાં આવ્યા. બા લાગે, લાગે, લાગે હે ને? કેવું લાગે? બહુ લાગે. તો આવો કામ ન કરતા હોય તો? તો મારી ભૂલ થઈ ગઈ. બસ આજ પછી એને કોઈ દી કોઈ મને મેસેજ કરે ને, કોઈ દી કોઈને આટીમાં આવું જ નહીં. બસ. ફોન જ તમને નથી દેવો. અરે હવે ગમે તેનો મેસેજ આવે ને, આમ જો મારી આ આઈડી ને આ બધું રહ્યું ને, એ તારામાં ખોલ નાખ બધું. હા. હાલે બરાબર. જેનો મેસેજ આવે ને તું જવાબ દઈ દેજ બાપા. હું તો આમાં ખોટો છેતરાઈ ગયો અને પકડાઈ ગયો. પૈસા એના હાટુ ભેગા કર્યા હતા. ના રે ના, પૈસા તો ઈ હવે એને ઘરમાં જોતા નહીં દેવાના. ઘરમાં ભલે ને માણા ભૂખા મરતા, ઘરની બાયડી ભૂખી મરતી કા છોકરાઓને. હતા. અને એને જરૂર હતી તો એને હું- જલેલ હતી. કોણ એને?
એટલે તું હતી હવે વાત કરવામાં, હવે આમાં શું કરવું મારે? એકદમ હરક પદુડા હો ને, ઓલા એના માથે હુઈ જાતા હતા ને વાતું કરતા હતા ને ઓલા બેન્ચીસ ઉપર બેહીને વાતું, કઈ રાત નથી દેખાતું નતું, બાથરૂમ માં જ બાયણે નીકળી, મને બધી ખબર હતી. પણ તું વાત જ એવી રીતે કરતી હતી ને, ઓલા દીડા મોકલતી હતી, લવ યુ મિસ યુ, એટલે મને એમ કે હા મને તમારી ખબર હતી. હા વાઈન રોડ ધો ગઈડો થાય ને તો બોલાવી મારતા ન ભૂલે, કૂતરાની પૂંછડી ગમે તે ભોમાં ડાટો ને વાકી જાય. બાપા લાગે પણ હવે શું કરવાનું? આ પેલા પેલા વિચારવું તું ને, આ તો હવે મારી ભૂલ થઈ ગઈ. હાલો હવે બીજી ફેર નો નકર થાય. પછી માર જ ખાધા રાખશો બાયડીના હાથનો. બીજી ફેરે હવે આ વસ્તુ કોઈ દી જિંદગીમાં નો થાય. બસ કઈ વાંધો ના લો કર. હાલ. यदि मंगल भवानया मंगल A few moments later. પ્રસાદી કેવી મજા આવી? પરસાદી બહુ સારી જઈ રહી. મેથી પાક ખાધો ને? હા ખાધું. કરશો કોઈ દી કોઈને મેસેજ ભૂલમાંય? મારી જિંદગીમાં કોઈ દી કોઈને મેસેજ ન કરવું. આજ એટલો માર ખાતો જ બાપા, મારી ભૂલ થઈ ગઈ. આજ પછી આવી ભૂલ હું જિંદગીમાં કોઈ દી નહીં કરું, અને કોઈ દી મેસેજ કરીશ ય નહીં. હાલો હવે કહી દે દર્શક મિત્રો. જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને આ મારા જેવા ધંધા ન કરતા. આ ઘરમાં ને ઘરમાંથી મેસેજ આવશે ને ખોટા મમરા ભરાઈ જાય. જોયા જાણ્યા વગર ક્યાંય પડતા જ નહીં બાપા. બોલો મહાદેવ. જય માતાજી.